નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં રીતસરનું આભ ફાટતું જોવા મળ્યું। ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર છેલ્લી 12 કલાકની અંદર કરા સાથે 2 ઇંચના વરસાદો તો જ્યાં જોવો ત્યાં કોહરામ મચી ગયો અને આટલું જ નહીં, આગામી કલાકોની અંદર હજુ આનાથી વધારે ઘાતક વરસાદોની આગાહી કરી નાખવામાં આવી છે। તેની વચ્ચે હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। હાલ અત્યારે સુરેન્દ્રનગરમાં એક મોટું રૌદ્ર સ્વરૂપ સાથે વાવાઝોડું ફૂંકાયું હતું, જેમાં આસમાનથી લઈને જમીન સુધીના વંટોળ ઊંચા થયા હતા। ત્યારે રીતસરનું મિત્રો જે વાવાઝોડા ની અંદર જે તૂફાન બને છે, જે બવંડર બને છે, તેવું બનતા જોવા મળ્યું છે। રાજસ્થાનથી આ સીધી સિસ્ટમ સૌરાષ્ટ્ર ઉપર આવી છે। ત્યારે મિત્રો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર લાગુ જિલ્લામાં કરા સાથે વરસાદ, અને એ પણ કોઈ નાના કરા નહીં। જોઈ લો, અહીંયા બાજુમાં તમને ફોટા દેખાડી રહ્યા છે, જે ટેનિસ બોલના મિત્રો ક્રિકેટના બોલ આવે છે એ સાઇઝના કરાઓ અહીંયા પડ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે। 2.5 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે, શ્રી ગણેશ થઈ ચૂક્યા છે વરસાદના। મહીસાગરના પણ કેટલાક સેન્ટરોમાં 1 ઇંચના વરસાદો પડી ચૂક્યા છે મધ્ય ગુજરાતમાં। તેની સાથે સૌરાષ્ટ્રના ચોટીલા, થાનગઢ, વઢવાણ સહિતના વિસ્તારોમાં 2 ઇંચના વરસાદોએ કોહરામ મચાવ્યો। છેલ્લી કલાકોની અંદર ગુજરાતમાં સત્તાવાર ચોમાસાના આગમન પૂર્વે જ રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, અને છેલ્લા 7 દિવસથી ગુજરાતમાં એક ધારો વરસાદ પડી રહ્યો છે। તેમાં પણ છેલ્લા 2 દિવસમાં ગુજરાતમાં અતિ ભયંકર વરસાદો જોવા મળ્યા છે, અને હજુ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની તારીખો લંબાઈ ચૂકી છે। આગામી કલાકોમાં અને આગામી તારીખોની અંદર ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડશે એની આગાહી આવી ગઈ છે। 5 થી 10 તારીખની અંદર કયા કયા જિલ્લામાં કઈ તારીખે વરસાદ પડશે એ આપણે આ વિડીયોમાં આગળ વાત કરવાની છે વિસ્તારથી, પરંતુ એની પહેલા તમારા ગામમાં વરસાદ પડ્યો છે કે નહીં અને તમારા ગામનું નામ શું છે એક વખત કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો યુદ્ધ રોકવા માટે અમેરિકા ઉપર લગાતાર દબાણ બનાવવામાં આવી રહ્યું છે। સાંસદની અંદર પણ હવે અમેરિકાની અંદર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે મિત્રો તમે જાણો છો કે ઈરાન અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, અને આ યુદ્ધને કારણે માત્ર એ બંને દેશ જ નહીં, વિશ્વના તમામ દેશોને અસરો શરૂ થઈ ચૂકી છે। ભારતમાં તો મોટા પાયે મોંઘવારીઓ વધી ચૂકી છે, અને હવે આ યુદ્ધ જે છે તે મિત્રો એક હવે છેલ્લી અવસ્થા ઉપર આવી ચૂક્યું છે। અને હવે જ્યારે મિત્રો આ યુદ્ધ વિરામની વાત આવે છે ત્યારે અમેરિકા જે છે તેના તરફથી ફરીથી યુદ્ધ શરૂ કરી દેવામાં આવે છે, પરંતુ હવે અમેરિકા ઉપર મોટું દબાણ બની રહ્યું છે, અને આ યુદ્ધ વિરામ મિત્રો જે છે તે હવે નજીક દેખાઈ રહ્યું છે। અને જો મિત્રો આવું થાય છે તો એ સારા સમાચાર છે ગુજરાત માટે અને ભારત માટે પણ, કારણ કે ગુજરાત રાજ્યની અંદર જે છે તે મિત્રો ખાસ કરીને જો આ યુદ્ધ વિરામ થશે તો એ ખૂબ સારું ગણવામાં આવશે, કારણ કે યુદ્ધ વિરામ જે છે તે મિત્રો થશે તો જ આગળ બધા ઉદ્યોગો અને ધંધાઓ માટે નવા રસ્તાઓ ખુલશે, કારણ કે ઘણા બધા મિત્રો ધંધાઓ છે, બિઝનેસ જે છે મિત્રો રોકાઈ ચૂક્યા છે। યુદ્ધની અસરને કારણે જે રસ્તાઓ મિત્રો બ્લોક થયેલા છે દરિયાની અંદર, તેને કારણે વ્યાપારો પણ અટકી ચૂક્યા છે। પરંતુ હવે જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ જેવી રીતના મિત્રો ભારતની અંદર જે પાર્લામેન્ટ હોય છે, એટલે કે સાંસદ ભવન હોય છે કે જ્યાં નેતાઓ આમને સામને બેસે છે, તેવી રીતના જે અમેરિકાનું વ્હાઇટ હાઉસ છે, સાંસદ છે, તે અમેરિકાની અંદર સાંસદમાં મિત્રો જે છે તે ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર દબાણ વધારવામાં આવી રહ્યું છે કે યુદ્ધ રોકવામાં આવે, કારણ કે આ યુદ્ધને કારણે હવે મોટા પાયે નુકસાની ચાલી ગઈ છે, અને હજુ પણ આવનારા સમયમાં જે છે તો જો યુદ્ધ રોકવામાં નહીં આવે તો મોટા પાયે વધારે ખોટ જઈ શકે। તો એવું નથી કે માત્ર ભારત અને અન્ય દેશોને, ખુદ અમેરિકાને પણ આ યુદ્ધની માઠી અસરો પડી રહી છે, અને હવે જે દબાણ બની રહ્યું છે તેને જોતા જો યુદ્ધ અટકી જાય છે અહીંયાથી તો એ ખૂબ સારી બાબત ગણવામાં આવશે, અને ફરી એકવાર મિત્રો જે પહેલા ઉદ્યોગો નોર્મલ ચાલતા હતા તે રીતના બધા મિત્રો વ્યાપારો પણ નોર્મલ થઈ શકે। ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો આખરે સરકારે કર્યું ખેડૂતોનું દેવું માફ। જ્યાં મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। હાલ અત્યારે મહારાષ્ટ્ર સરકારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ઐતિહાસિક નિર્ણય લીધો હતો, અને આ નિર્ણય 100% સાચો પડ્યો છે। ખાસ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યું છે। ત્યારે ગુજરાતમાં પણ મોરચો ઉપાડી લેવામાં આવ્યો છે ખેડૂતો તરફથી કે જો બીજા રાજ્યમાં પણ જો દેવા માફ થતા હોય તો ગુજરાતમાં શા માટે નહીં, કારણ કે મહારાષ્ટ્ર સરકારે માત્ર કીધું નથી, કરી બતાવ્યું છે, અને મહારાષ્ટ્રમાં પણ ભાજપની જ સરકાર છે, ભૂલવું ના જોઈએ। અને એ પણ મહારાષ્ટ્ર અને ગુજરાતની એક સમાન બોર્ડર છે, બંને પાડોશી રાજ્યો છે। તો ભાજપ સરકાર જો મહારાષ્ટ્રમાં ખેડૂતોના 2 લાખ લોન માફ, કૃષિ લોન માફ કરી શકતી હોય તો ગુજરાત રાજ્યના ખેડૂતોની શા માટે આ લોન માફ કરવામાં ના આવે, કારણ કે મહારાષ્ટ્રની અંદર અંદાજે 56 લાખ જેટલા ખેડૂતોના 65 લાખથી વધારે જે લોન હતી તે મિત્રો ખાતાઓને લાભ મળવા પાત્ર થશે। 2 લાખ રૂપિયા સુધીનું કૃષિ લોન ધિરાણ જે છે તે માફ કરવાનો નિર્ણય મહારાષ્ટ્ર સરકારે લીધો છે। વર્ષ 2025માં
મિત્રો જે છે તે સપ્ટેમ્બર મહિના સુધીના જે ધિરાણો ખેડૂતોએ લીધા હશે એટલે કે લોન લીધેલી હશે એના ઉપર 36,585 કરોડ રૂપિયાનો જે છે તે નાણાકીય બોજ સરકાર ઉપાડી રહી છે અને આને કારણે 50,000 રૂપિયા સુધીનું જે છે તે મિત્રો અનુદાન આપવાની એટલે કે ખેડૂતોને પ્રોત્સાહન રૂપે પણ આપવાની જાહેરાત કરી છે. મતલબ ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન મહારાષ્ટ્ર સરકાર માફ કરવા જઈ રહી છે અને એ પણ ભાજપ સરકાર. તો મિત્રો અહીંયા ગુજરાત રાજ્યના ખેડૂતોનું જ્યારે દેવું માફ કરવામાં સવાલો પૂછવામાં આવે છે ત્યારે વળતો કોઈ જવાબ નથી મળતો અને બજેટમાં જ્યારે સવાલો પૂછવામાં આવ્યા હતા ત્યારે પણ સરકારે કહ્યું હતું કે હાલ ગુજરાતમાં એવું કોઈ બજેટ નથી સરકાર પાસે કે આ દેવા માફ થાય તમામ ખેડૂતોના. તો સવાલ એ છે મિત્રો બીજા રાજ્યોમાં કઈ રીતના બજેટ બની જાય છે ખેડૂતોના દેવા માફી કરવાના અને શું ગુજરાત રાજ્યના ખેડૂતો બીજા રાજ્યોની જેમ ઇમ્પોર્ટન્ટ છે કે નહીં, મહત્વના છે કે નહીં, એ પણ મિત્રો સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે મિત્રો તમારું શું કહેવું છે, ગુજરાતમાં ગમે ત્યારે દેવું માફ થશે કે નહીં બીજા રાજ્યોની જેમ? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછી જોઈએ તો આખી સિસ્ટમ અંદરથી હવે ખોખલી પડી ચૂકી છે, હલી ગઈ છે. ત્યારે મોદી સરકાર 1 વર્ષમાં પૂર્ણ થવા ઉપર આવી છે તેવું રાહુલ ગાંધી વિપક્ષના નેતા તરીકે મોટી જાહેરાત કરી છે. ત્યારે રાહુલ ગાંધીએ મિત્રો મોટો દાવો કર્યો છે આવતા 1 વર્ષની અંદર મોદી જે છે તે વડાપ્રધાન નહીં રહે. આખી સિસ્ટમ એટલે કે સરકારી જે આખી સિસ્ટમ છે તે હવે અંદરથી હલી ચૂકી છે તેવું રાહુલ ગાંધીએ આક્ષેપો કર્યા છે, દાવાઓ કર્યા છે. નવી દિલ્હી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી એક કાર્યક્રમ દરમિયાન દેશના રાજકારણને લઈને ખૂબ જ મોટો અને ચોંકાવનારો દાવો કર્યો છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે આવતા 1 વર્ષની અંદર મોદી સરકાર જે છે તે દેશના વડાપ્રધાન પદેથી મોદીજી જે છે તે હટી જશે એટલે કે વડાપ્રધાન પદ ઉપર નહીં રહે. રાહુલ ગાંધીના મતે જે સરકારી અને બંધારણીય તંત્ર ઉપર ક્યારેય વડાપ્રધાન મોદીનો સંપૂર્ણ કાબુ હતો તે સિસ્ટમ હવે અંદરથી સંપૂર્ણપણે હલી ચૂકી છે. એટલે કે પહેલા જે છે તે બંધારણીય તંત્ર ઉપર મોદીજીનો જે સંપૂર્ણ કાબુ હતો એ કાબુ હવે જતો રહ્યો છે. સિસ્ટમ જે છે તે અંદરથી ખોખલી પડી ચૂકી છે, સંપૂર્ણ હલી ગઈ છે અને તૂટી ગઈ છે, જેથી હવે 1 વર્ષની અંદર મોદી સરકાર હટી જશે તેવું પણ મિત્રો જે છે તે રાહુલ ગાંધી કેટલાક દાવાઓ કર્યા છે. ત્યારે મિત્રો રાહુલ ગાંધીના દાવા જે છે તે સાચા સાબિત થશે કે નહીં, કેટલા ટકા ચાન્સ તમને દેખાઈ રહ્યા છે, કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના સમાચાર જોઈએ તો કેરળમાં આજે ચોમાસાના શ્રી ગણેશ થયા અને હવે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના શ્રી ગણેશ થવાની 10 થી 12 દિવસની રાહ. ત્યારે જોઈએ કે ગુજરાત રાજ્યમાં ચોમાસું ક્યારે બેસી શકશે તેને લઈને એક સમાચાર છે કે પહેલા તો એવું લાગી રહ્યું હતું કે 10 તારીખ પહેલા ગુજરાતમાં ચોમાસું બેસી જ જશે, પરંતુ ત્યાર પછી જે ચોમાસાની સ્પીડ ધીમી પડી અને જે છેલ્લા 5 દિવસથી થઈ રહ્યું છે તમે જાણતા જશો. જો નથી જાણતા તો હું તમને સમજાવી દઉં તો કેરળમાં ચોમાસું 25 તારીખે આવી જવાનું હતું, પરંતુ એની બદલે 25 તારીખની બદલે 4 તારીખે આવ્યું છે અત્યારે. તો આ મિત્રો ચોમાસું એકદમ ધીમું પડી ચૂક્યું અને 8 દિવસ હવે મોડું ચાલી રહ્યું છે. ત્યારે આની અસર ગુજરાત રાજ્ય પર પડી શકે એની પહેલા મિત્રો એક ખુશખબરી એ છે કે મિત્રો કેરળની અંદર આખરે ચોમાસું આવી ગયું છે, કારણ કે છેલ્લા 5 દિવસથી લોકો રાહ જોઈને બેઠા હતા. ત્યારે 4 જૂન 2026ની રાત્રે ચોમાસું કેરળ પહોંચી ચૂક્યું છે. ત્યારે હવે અહીંયાથી મહારાષ્ટ્ર પોગતા મિત્રો ચોમાસાને 5 થી 6 દિવસ લાગી શકે અને ત્યાર પછી મહારાષ્ટ્રથી ગુજરાત પહોંચતા બીજા 5-6 દિવસ લાગી શકે. એનો મતલબ ગુજરાતમાં જે છે તે ટૂંકમાં 10 થી 12 દિવસમાં એટલે કે 15 જૂન આસપાસ જે છે તે વિધિગત રીતે ચોમાસાના શ્રી ગણેશ થાય તેવી અપેક્ષાઓ જે છે તે અત્યારે ધારણામાં આવી રહી છે અને વાવડીની પણ પહેલી વાવડીની જે તારીખ છે 15 જૂન સામે આવી રહી છે. ત્યારબાદ જોઈએ તો શું હવે ગેસના 25 રૂપિયા તમારે સિલિન્ડર દીઠ વધારે આપવા પડશે? જે આ મિત્રો લોકોને અત્યારે કન્ફ્યુઝન થઈ રહ્યું છે કે શું 25 રૂપિયા બધાને આપવા પડશે. તો આને લઈને શું નવા ફેરફારો કરવામાં આવ્યા છે? સરકારે ગેસ સિલિન્ડરના ડિલિવરીના નિયમો ફેરવી નાખ્યા છે. સમજીએ તો 25 રૂપિયા હવેથી એક્સ્ટ્રા લેવામાં આવશે તમારી પાસેથી. એ શાના? તો મિત્રો તમારા ઘરે ગેસ સિલિન્ડર પહોંચાડવાના તમારે 25 રૂપિયા હવેથી એક્સ્ટ્રા આપવા પડશે, પરંતુ એ બધા ગેસ સિલિન્ડરમાં નહીં આપવા પડે. જે આ મિત્રો તમને જો મિત્રો આ કન્ફ્યુઝન લાગતું હોય અને તમને એવું લાગતું હોય કે બધા જ ગેસ સિલિન્ડરની ડિલિવરી ઉપર તમારે 25 રૂપિયા વધારે આપવા પડશે, તો ખાસ જોઈ લેજો. જે નવા નિયમો છે તે અંતર્ગત હવે સરકારે જે નિર્ણય લીધો છે તો સરકાર 3 પ્રકારના સિલિન્ડર આપે છે. પહેલો તો મિત્રો જે ઘરેલું એલપીજી સિલિન્ડર જે 14 કિલોનો આવે છે, રાંધણ ગેસ તરીકે આપણે વાપરીએ છીએ. બીજો મિત્રો આવે છે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર કે જે મિત્રો હોટલોમાં રેસ્ટોરન્ટમાં વપરાય છે, 19 કિલોનો મોટો સિલિન્ડર. અને ત્રીજો સરકારે હમણાં જ બહાર પાડ્યું છે ઓઇલ કંપનીઓએ છોટું સિલિન્ડર કે જે 5 કિલોનો આવે છે. તો આ જે 5 કિલોનો છોટું સિલિન્ડર છે ત્યારે ખૂબ જ વધારે લોકો વાપરી રહ્યા છે, કારણ કે આ છોટું સિલિન્ડર લેવા માટે કોઈ કનેક્શનની જરૂરિયાત નથી રહેતી. તમારી પાસે કોઈ વીજળીનું કે ગેસનું કનેક્શન હોય કે ના હોય, તમારી પાસે કોઈ પ્રૂફ હોય કે ના હોય, સીધો તમને રૂપિયા આપીને મિત્રો જે છે તે આ ગેસ આપવામાં આવે છે, છોટું જે 5 કિલોનો આવે છે. તો આ જે 5 કિલોનો છોટું સિલિન્ડર છે એ મિત્રો જે છે તે તમારે હવે લેવો હશે તો તમારા ઘરે પહોંચાડવાના 25 રૂપિયા તમારે એક્સ્ટ્રા આપવા પડશે. બાકી જે 14 કિલોનો આપણે નોર્મલ ગેસ જે ઘરે રાંધવા માટે રસોઈ બનાવવા માટે વાપરીએ છીએ એની અંદર કોઈ વધારે રૂપિયા તમારે આપવાની જરૂર નથી. પણ આ 5 કિલોનો ગેસ જો મંગાવશો છોટું ગેસ
તો તમારે 25 રૂપિયા એક્સ્ટ્રા ઘરે ડિલિવરી ચાર્જ આપવો પડશે. ત્યાર પછી જોઈએ તો ખેડૂતો હાઈવે રોકીને કર્યું મોટું વિરોધ પ્રદર્શન. ત્યારે વીજ કનેક્શનોને લઈને અને વીજ લાઈનોને લઈને અત્યારે મિત્રો જે છે તે ખાસ કરીને ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘણું બધું સંઘર્ષ ચાલી રહ્યું છે સૌરાષ્ટ્રની અંદર. ત્યારે ખેડૂતોએ એકત્રિત થઈને કોટજી થાન અને રાજકોટ તરફ જવાના મુખ્ય હાઈવેની સંપૂર્ણપણે બંધ કરી દીધો. જી હા મિત્રો, ખેડૂતોએ જે મુખ્ય હાઈવે છે તે રોકીને વિરોધ પ્રદર્શન કર્યું. રસ્તાની વચ્ચે ટ્રેક્ટરો અને વાહનો આડા મૂકીને ચક્કાજામ કરી દેવાતા વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ. ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે પાવર ગ્રીડ કંપનીઓ જે છે તે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ પ્રોટેક્શનનો દુરુપયોગ કરીને ખેડૂતો સાથે બળજબરદસ્તી પૂર્વક ખેડૂતોના પાક વચ્ચે વીજળીના લાઈનો અને ભારે થાંભલાઓ ઊભા કરી રહી છે. અને ખેડૂત જ્યારે મિત્રો આ થાંભલાઓ નાખાવામાં રોકવા માટે જાય છે ત્યારે પોલીસો ખેડૂતોને પોતાના જ ખેતરમાંથી ટીંગા ટોળી કરીને ઉચકીને બહાર કાઢતા જોવામાં આવ્યા. અને અમુક વિડીયોમાં તો પોલીસ ખેડૂતોના ગળા દબાવતા પણ જોવા મળ્યા છે. ચક્કાજામ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો હતો. ખેડૂતો લાંબા સમયથી યોગ્ય વળતર માટે કાનૂની લડાઈ લડી રહ્યા હતા, શાંતિપૂર્વક લડત લડી રહ્યા હતા. ત્યારે હવે કંપનીના અક્કલ વલણના કારણે મિત્રો જે છે તે અંતે તેમને રસ્તા ઉપરની ઉતરવાની નોબત આવી ગઈ છે. ત્યારે મિત્રો તમને શું લાગી રહ્યું છે? આ જે મિત્રો જે થઈ રહ્યું છે તે બરાબર છે કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો હજુ 7 દિવસ વરસાદ ભૂકા કાઢશે. સૌથી મોટા સમાચાર, આગામી 7 દિવસ માટે વરસાદનું હાઈલાઇટ આપવામાં આવ્યું ગુજરાતમાં. જી હા મિત્રો, ગુજરાતમાં ચોમાસું તો 15 તારીખે શરૂ થવાનું છે, પરંતુ ઘણા બધા લોકોને એવું હતું કે 15 તારીખે ચોમાસું શરૂ થશે તો ત્યારે જ વરસાદ પડશે. તે પહેલા હવે કોઈ વરસાદની આગાહી નથી, પરંતુ એવું નથી મિત્રો. ચોમાસું ભલે 15 તારીખે ગુજરાતમાં શ્રી ગણેશ થાય, પરંતુ અત્યારે જે બીજા બધા વિસ્તારોમાં વરસાદી સિસ્ટમો બનેલી છે, જેમ કે નીચે મિત્રો જોશો તો અરબી સમુદ્ર, બંગાળની ખાડીથી એક સિસ્ટમ આવી રહી છે. તેની કારણે ગુજરાતમાં ચોમાસું હજુ ભલે શરૂ ના થયું હોય, પરંતુ એ સિસ્ટમોની અસરને કારણે ગુજરાતમાં વરસાદ પડશે અને છેલ્લા 22 કલાકમાં ખૂબ સારો વરસાદ પડ્યો પણ છે. અને હજુ પણ આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી. 10 તારીખ સુધી ગુજરાતમાં વરસાદ ભૂકા બોલાવી શકે. ત્યારે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં જૂન મહિનાની અંદર આ શરૂઆતના 10 દિવસ ભારે વરસાદની આગાહી હતી, એમાંથી 5 દિવસ તો સારો વરસાદ પડ્યો છે. અને હવે 5 થી 10 તારીખની અંદર પણ ગુજરાતના ખૂણે ખૂણે જે છે તે ભારે વરસાદ, અને હવે તો માત્ર વરસાદ નહીં, ભારે પવનો સાથેના વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી, જેથી 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાશે અને ગરમીમાંથી તમને મળશે મોટી રાહત. અને તેની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે આગામી 5 દિવસ સુધી મેઘરાજા જે છે તે ગુજરાતમાં ભૂક્કા બોલાવી શકે, તો એ પ્રમાણે તૈયારીમાં રહેવું. અમુક વિસ્તારોમાં મિની વાવાઝોડા પણ ફૂંકાઈ શકે. વાવાઝોડા સાથેના વરસાદો પણ ગુજરાતમાં તમને જોવા મળી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતો હાથે હળ ચલાવવા મજબૂર થયા. જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે કે ખેડૂતોને પહેલા તો પેટ્રોલ અને ડીઝલને લઈને જે લાઈનોમાં લાગવું પડ્યું, તેને કારણે ઘણા બધા ખેડૂતોને ડીઝલ જે છે તે યોગ્ય જથ્થામાં મળી રહ્યું ન હતું, અને બીજા નંબરે જો મળે તો પણ ખૂબ વધારે ભાવ વધી રહ્યા છે, જેને કારણે ખેડૂતો હવે મજબૂર થયા છે. ત્યારે એવો જે કિસ્સો સામે આવ્યો છે રાજકોટ જિલ્લાની અંદર મિત્રો, ખેડૂતો હાલ અનોખો સંઘર્ષનો સામનો કરી રહ્યા છે. એક બાજુ ચોમાસું હવે ખૂબ નજીક આવી ગયું છે અને બીજી બાજુ વાવણીનો સમય પણ નજીક આવ્યો છે, પરંતુ ડીઝલની અછત સર્જાઈ રહી છે અને આસમાને પહોંચેલા ભાવને કારણે ખેડૂતોની કમર તૂટી ગઈ છે. ત્યારે ડીઝલ ન મળતા ધોરાજી જિલ્લાના ખેડૂતો જે છે, ધોરાજીના જે ખેડૂતો છે તેમણે હાથે હળ ચલાવીને ખેતર ખેડવા મજબૂર બન્યા છે. અને લાઈવમાં મિત્રો બાજુમાં તમે ફોટો જોઈ શકો, પહેલા જેવી રીતના ખેડૂતો બળદને રાખીને ખેતર ખેડતા, એવી રીતના ત્યાં હવે ખેડૂત મિત્રો જાતે ઊભો રહીને હાકીને ખેતર ખેડી રહેતો જોવા મળ્યો છે. અને આટલી લેવલે મિત્રો ખેડૂતો હવે મજબૂર બની રહ્યા છે. ધોરાજીના ખેડૂતો માટે હાલ સ્થિતિ દયનીય બની ગઈ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તરત ડીઝલ નથી મળતું અને બીજી તરફ ભાવમાં પણ સતત વધારો થયો છે, જેથી ખેડૂતોને આ લેવલની મુશ્કેલી જે છે તે સામે આવી છે કે ખેડૂતો હવે જાતે હળ ચલાવવા મજબૂર બની રહેવું પડ્યું છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગુજરાતમાં ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કરવામાં આવ્યું, જેમાં ગુજરાતમાં જે મિત્રો ગેરકાયદેસર રહેતા લોકો છે તેમને ગુજરાત બહાર જ નહીં ભારત બહાર કરવામાં આવશે. ગુજરાત પોલીસનો સંદેશો સ્પષ્ટ છે કે ઓપરેશન ડેલ્ટા હન્ટથી ઘૂસણખોરો ઉપર તવાઈ ઝડપવામાં આવી રહી છે. 500 થી વધારે બાંગ્લાદેશીઓને ઝડપવામાં આવ્યા છે. ગુજરાતમાં મિત્રો આંતરિક સુરક્ષા માટે અને ગેરકાયદેસર જે ઘૂસણખોરો ઘૂસી ચૂક્યા છે બીજા દેશોમાંથી, રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા મોટા પાયે કાર્યવાહી આજે હાથ ધરવામાં આવી છે. અને આની
મિત્રો નામ આપવામાં આવ્યું છે ઓપરેશન ડેલ્ટા હન્ટ, એટલે કે આ ઓપરેશનની અંદર પોલીસ તંત્ર જે છે તે બહારથી આવેલા ઘૂસણખોરોને બહાર કાઢશે ઘૂસીને. ત્યારે ગુજરાતમાંથી મિત્રો કેટલા લોકો ઝડપવામાં આવ્યા છે એના વિશે વાત કરીએ તો પોલીસે સંયુક્ત રીતે વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવીને 501 ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી નાગરિકોને જે છે ધરપકડ કરી છે અને તમામને અહીંયાથી બહાર જવાનું જે છે તે સૂચના આપવામાં આવી છે, કારણ કે ભારતમાં બાંગ્લાદેશીઓ જે છે તે વધારે પડતા ઘૂસી ચૂક્યા છે અને જે ગેરકાયદેસર રહી રહ્યા છે. અને સૌથી મોટો મિત્રો ખતરો એ દેશની સુરક્ષા ઉપર દેખાઈ રહ્યો છે, કારણ કે આ જે બહારથી આવેલા ઘૂસણખોરો છે દેશની સુરક્ષામાં મિત્રો જે છે તે ખાસ કરીને કોઈ ખલેલ પહોંચાડી શકે, એટલા માટે આ તમામ બાંગ્લાદેશીઓને અહીંયાથી બહાર કાઢવામાં આવશે. એનું નામ આપવામાં આવ્યું ઓપરેશન ડેલ્ટા હન્ટ. ત્યાર પછી જોઈએ તો ભારતના દુશ્મનોની આંખો ફાટી જશે, કારણ કે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ભારતીય સેના હવે લગાતાર આગળ નવા ઇક્વિપમેન્ટ લઈ રહી છે અને ડિફેન્સ સિસ્ટમ મજબૂત બનાવી રહી છે. ત્યારે મિત્રો તમે જોયું કે અચાનક જે ઈરાન અને અમેરિકાનું યુદ્ધ થયું એનાથી શીખ મળે છે કે યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે કોઈ પણ દેશે ગમે ત્યારે તૈયાર રહેવું પડશે હવે આગામી સમયમાં. ત્યારે એવો જ કિસ્સો સામે આવ્યો છે ભારતીય સેનાની એક આધુનિક તૈયારી, જેમાં ભારતીય સેના જે છે તેમણે મિત્રો પહેલા તો 80,000 કરોડનું બજેટ પણ ફાળવ્યું હતું, શસ્ત્રોની ખરીદી પણ કરી હતી. ત્યારે હવે અત્યારે સમાચાર આવી રહ્યા છે કે 20,000 કરોડના સ્વદેશી ડ્રોન ખરીદવાની ઐતિહાસિક તૈયારીઓ કરવામાં આવી રહી છે. આધુનિક યુદ્ધ મિત્રો અત્યારે જે છે તે પહેલા જેમ યુદ્ધ મિત્રો લોકો લડતા હતા, હવે એવા લડાઈ નથી રહી. હવે મશીનો દ્વારા ડ્રોન દ્વારા લડાઈ લડવામાં આવે છે. હવે કોઈ સૈનિક સામેથી ઘૂસીને નથી લડતા, પરંતુ પોતાના શસ્ત્રો જે છે તે મોકલતા હોય છે. ત્યારે આ ટેકનોલોજીમાં ભારતે મિત્રો જે છે તે હવે એક મહત્વનું ડગલું ભર્યું છે, એક મોટું અને નિર્ણાયક પગલું ભરવા જઈ રહી છે ભારત સરકાર. ત્યારે ભારત આગામી સમયમાં 20,000 કરોડ રૂપિયાના સ્વદેશી સૈન્ય ડ્રોન ખરીદશે. જે મિત્રો તમે જોતા હશો અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે અમેરિકા અને ઇઝરાયલ ઈરાનનું, તેમાં પણ સૌથી વધારે આ ડ્રોન વડે જ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે અને આવા જ સ્વદેશી ડ્રોન ભારત 20,000 કરોડના ખરીદશે. આ સોદો માત્ર આંકડાની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ ભારતીય રક્ષા ઇતિહાસની સૌથી મોટી ડ્રોન ખરીદી ગણી શકાશે, કારણ કે અને ભારતની મિત્રો જે આ ખરીદી છે તેને કારણે દુશ્મન દેશ જેમ કે પાકિસ્તાન અને ચાઇના જેવા દેશોમાં ડરનો માહોલ જોવા મળ્યો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો દૂષિત પાણીને લઈને રોગચાળો ફેલાયો, લોકોએ મોટું વિરોધ પ્રદર્શન હાથ ધર્યું. ત્યારે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં જે છે તે હેઠળ દૂષિત પાણી આવવાને કારણે કેટલીક સોસાયટીઓમાં તાજેતરમાં ઝાડા ઉલટીના કેસો વધવા લાગ્યા. અને મિત્રો મોટી વાત એ છે કે આ જે વિસ્તાર છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હદમાં આવે છે, એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિસ્તારમાં જ દૂષિત પાણી આવી રહ્યું છે, જેથી લોકોએ જે છે તે ફરિયાદો નોંધાવી. ચિંતાનું મોજું ફરી વળ્યું. આ સિવાય શહેરમાં ગોતા વિસ્તારમાં આવેલી આકાંક્ષા સોસાયટી પીવાના દૂષિત પાણીને કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિએ હવે રાજકીય વળાંક લીધો છે. પાઇપલાઇનમાં ગંદકી ભળી જવાથી અનેક રહીશો ઝાડા ઉલટીથી બીમાર ભોગ બન્યા છે. ત્યારે આ પગલે મિત્રો સોસાયટીમાં રોષની લાગણી ફેલાઈ હતી અને જેનાથી એક ભાજપના કાર્યકરે મિત્રો જે છે તે સીધો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ ફોન લગાવ્યો હોવાના સમાચાર સામે આવ્યા, કારણ કે ઘાટલોડિયા વિસ્તારમાં દૂષિત પાણીને કારણે સોસાયટીઓમાં જે છે તે રોગચાળો ફેલાયો.